સોમનાથ ખાતે ભવનાથ શિવરાત્રિના સંતો મહંતો અને અખાડાના ગાદીપતિઓ થશે પધરામણી. સોમનાથ ખાતે ભવનાથ શિવરાત્રિના સંતો મહંતો અને અખાડાના ગાદીપતિઓની થશે પધરામણી. 2 દિવસીય તીર્થ દર્શન, પરમ સંત મેલન અને ભોજન પ્રસાદી ભવ્ય ભંડારો. ભવનાથ શિવરાત્રિનું જેટલું જ મહત્વ છે પ્રભાસ તીર્થનું કે ગિરનાર. ભવનાથ આવેલા સંતો ભોજન પ્રસાદ લઈ શિવરાત્રિ પર્વની વિદાય સાથે પોતપોતાના ધામ પ્રસ્થાન કરે છે. ભારતના 12 જ્યોતિર્લિંગના પ્રથમ જ્યોતિર્લિંગ મહાદેવના પવિત્ર ત્રિવેણી સંગમ નદી સાનિધ્યે આવેલા ચંદ્રભાગા મહાશક્તિપીઠ મહાકાળી મંદિર ખાતે તારીખ 19 થી 20 ફેબ્રુઆરીના રોજ જૂનાગઢ ભવનાથના શિવરાત્રિ મેળામાં આવેલા સાધુ સંતો વિવિધ અખાડાઓનું ચંદ્રભાગા શક્તિપીઠ ખાતે પધરામણી થશે. આ અંગે પત્રકાર પરિષદ યોજી માહિતી આપતા ચંદ્રભાગા મહાકાલીમાં શક્તિપીઠના મહંત હરિનારાયણ ગિરીશે જણાવ્યું હતું કે પ્રાચીન વર્ષોથી ભવનાથ શિવરાત્રિ મેળો પૂર્ણ થતાં સાધુ સંતો સોમનાથ અહીં આવે છે, જે વર્ષો જૂની પરંપરા છે. વિશાળ પાયા ઉપર અહીં યોજાતા ધર્મ કાર્યમાં સૌનો સહયોગ મળ્યો હતો અને આ મંદિરનો કોઈ સેવક પણ નથી, માટે મંદિર અંગેની બાબતમાં સીધો જ મહંતનો સંપર્ક કરો ને અહીં થતા આ કાર્યમાં સર્વનો સહયોગ છે અને શ્રેય છે. વેકેશન સાથે મહેશ વાજા, સોમનાથ.